મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, જ્યાં રાજકોટનો લોકમેળો યોજાવાનો છે. મેળાને મિત્રો 10-15 દિવસની વાર છે, તો આપણે એમ થયું કે લોકોને આપણે મેળાની તૈયારી દેખાડીને આપણે અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટના રેસકોર્સના મેદાનમાં. હવે આપણે તમને દેખાડશું કે 10-15 દિવસની વાર છે અને મેળાની તૈયારી કેટલે પહોંચી છે. તો આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, જો અત્યારે ઘણા મિત્રો ડોમ ઊભા થઈ ગયા છે અહીંયા. રાજકોટનો મિત્રો જો અંદર આવવાનો એન્ટ્રી ગેટ છે મેળામાં અંદર આવવાનો. અને અહીંયા પણ મિત્રો જો નાના મોટા 2 ડોમ અત્યારે તૈયાર થઈ ગયા છે. કર્નૂલની આ બાજુનો રસ્તો છે મિત્રો. અને આપણે આગળ આ બાજુ જોઈ રહ્યા છીએ તો મિત્રો જો રમકડાના સ્ટોલની લાઈન લખાઈ ગઈ છે. પણ આપણે અહીંયા અંદર આવીને જોયું તો અત્યારે જો મિત્રો બધા આજે રવિવારનો દિવસ છે, તો બધા લોકો બધા ક્રિકેટ રમી રહ્યા છે. અત્યારે ક્રિકેટરોથી ગ્રાઉન્ડ આખું ભરેલું છે. જો મિત્રો, તો હવે આપણે આગળ જશું. જો મિત્રો અહીંયા પણ 2-3 ડોમની તૈયારી ચાલુ છે. અહીંયા પણ માંડવાના સ્ટોલ લખાઈ ગયા છે. અને પાછળની બાજુ મિત્રો જો મોટી રાઈડને અહીંયા પણ જો મિત્રો ટ્રક બધા અહીંયા પડ્યા છે. તો આ તૈયારીને મિત્રો કેટલી વાર છે તે તમને સંપૂર્ણ દેખાડશું. મિત્રો મોટા ટ્રકોમાં નાઈસરમાં મિત્રો જો અત્યારે સામાન તો ધીમે ધીમે ઉતરી રહ્યો છે. લોકમેળો 2025 લખેલું છે. અને જો આ બાજુ રમકડાના સ્ટોલના મિત્રો મંડપ તૈયાર થઈ ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો, જો આ લાઈન થઈ ગઈ છે અત્યારે. આ બધી રમકડાના સ્ટોલની લાઈન છે. 1, 2 ને 3 લાઈન મિત્રો જો અત્યારે તૈયાર થઈ ગઈ છે. આજે રવિવારના દિવસે મિત્રો જો બધા ક્રિકેટ રમી રહ્યા છે. લોકો રવિવારનો આનંદ માણી રહ્યા છે. જો મિત્રો, પણ આપણે આમ ચારે બાજુ નજર કરશું તો મિત્રો જો કંઈ મોટી રાઈડ અત્યારે બંધાતી હોય આપણને દેખાતું નથી. કારણ કે થોડા દિવસની વાર છે. આપણને એમ થયું કે રાજકોટના લોકોને મિત્રો આપણે લોકમેળાની તૈયારી દેખાડી. પણ અત્યારે 10 દિવસનો સમય બાકી હોવાથી 12 દિવસનો પણ મોટી રાઈડ અત્યારે કોઈ બંધાતી નથી એવું આપણને જણાઈ નથી રહ્યું. જો આ બાજુ પણ મિત્રો જો 2 ડોમ બંધાઈ રહ્યા છે. આ મંડપની પાછળની બાજુ પણ મિત્રો 2 ડોમ બંધાઈ રહ્યા છે. લગભગ બધી પરમિશન મિત્રો લોકમેળાની મળી ગઈ છે. અને રાઇડ્સ પણ થોડા દિવસોમાં બધી કમ્પ્લીટ થઈ જશે એવું આપણને અનુમાન છે. અને રાઇડ્સની બધાની ટિકિટ પણ 50 રૂપિયા કન્ફર્મ કરવામાં આવેલી છે. પણ અત્યારે આપણે મેળાના તમને તૈયારીઓ દેખાડવા અહીંયા પહોંચ્યો તો પણ મેળામાં અત્યારે કોઈ મોટી રાઇડ્સ પહોંચી હોય એવું લાગતું નથી. જુઓ મિત્રો, અત્યારે બધા સ્ટોલનું કામ ચાલુ છે. અને ચારે બાજુ મિત્રો જો બધા લોકો ક્રિકેટ રમી રહ્યા છે. તો આપણે આ બાજુ જશું મિત્રો. આ બાજુ પણ ઘણો બધો સામાન બધો ઉતરી ગયો છે. આ બધી લગભગ રેગ્યુલર જે રાઇડ્સ બધી મિત્રો મેળામાં હોય છે એ જ જૂની રાઇડ્સ છે. નવી રાઇડ્સ અહીંયા આવશે ને મેળાની તૈયારી પૂર્ણ થશે ત્યારે પણ આપણે ફરીથી તમને ઇન્ફોર્મેશનવાળો વિડીયો બનાવીને બતાડશું. જુઓ મિત્રો, આવી રીતે આઈસરમાં મિત્રો જો બધાને કાચના સ્ટીકર મારેલા હોય છે. રાજકોટનો લોકમેળો 2025 ને બધાને અંદર એન્ટ્રી આપવામાં આવતી હોય છે. અહીંયા પણ મિત્રો જો રમકડાના સ્ટોલના મંડપ નખાશે. આ બાજુ પણ જો મિત્રો તૈયારી ચાલુ રહી છે. જો સામે તમે જે નાની રાઈડ જોઈ રહ્યા છો તો એ તો રેસકોર્સના મેદાનમાં હોય જ છે દર વખતે. પણ અત્યારે બધાને એને સાઈડમાં હટાવી લેવામાં આવી છે. અત્યારે જો મિત્રો લોકમેળાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે પૂર્યોસમાં. તો આપણને એમ થયું કે મિત્રો સંપૂર્ણ તૈયારીઓ આપણે એક વિડીયો બનાવીને લોકોને માહિતી આપી. મોટા ટ્રકોથી મિત્રો આઈસરોથી સામાન ઉતરી રહ્યો છે. જો મિત્રો આ બધી રાઇડ્સ તો લગભગ પહેલેથી જ રેસકોર્સના મેદાનમાં હોય છે. અને અત્યારે બધી રાઇડ્સને મિત્રો સાઈડમાં એક જગ્યાએ ખસેડી દેવામાં આવી છે. કારણ કે જ્યારે મોટી રાઇડ્સો અહીંયા બંધાશે ત્યારે બધી રાઇડ્સને મિત્રો એક સાઈડમાં કરી દેવામાં આવશે. આ બધી અત્યારે રાજકોટમાં જે રેસકોર્સમાં જૂની પેઢી હતી તે જ બધી રાઇડો મિત્રો અહીંયા દેખાઈ રહી છે. આ બધી જૂની રાઇડ છે. આ બાજુ બધા લોકો મિત્રો રવિવારના ક્રિકેટ રમી રહ્યા છે. અને મેળાનું આયોજન તો મિત્રો ચાલુ છે અત્યારે. પણ મેળાને મિત્રો લગભગ 10-15 દિવસની વાર છે. તો આ 15 દિવસમાં બધી વ્યવસ્થા પૂરી થઈ જાય તો
સારી વાત કહેવાય, કારણ કે લોકોને મેળાનો આનંદ મળવાની મજા આવશે. નાના મોટા વેપારીઓને પણ મિત્રો ધંધા વેપાર થશે સાતમ આઠમના મેળામાં. કારણ કે ગયા વર્ષે તો મિત્રો રાજકોટનો મેળો વરસાદના હિસાબે મિત્રો એકદમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, કારણ કે વરસાદના હિસાબે કોઈ રાઈડ જ ચાલુ થઈ શકે એમ નહોતી. તો આ વખતે હવે 10-15 દિવસની વાર છે, તો આપણે જોઈએ કે કેટલા દિવસમાં મેળાની તૈયારી મિત્રો સંપૂર્ણ થઈ જશે. તો આપણે ફરીથી એક નવો વિડીયો તમને બનાવીને દેખાડશું. તો મિત્રો અત્યારે મેળાના પ્લાન પ્રમાણે મિત્રો બધા સ્ટોલ અત્યારે નખાઈ રહ્યા છે. જો આ બાજુ મિત્રો મેદાન ખુલ્લું છે, અને અત્યારે બધા જો મિત્રો ક્રિકેટરો બધા રવિવારનો આનંદ માણી રહ્યા છે અને ક્રિકેટની મજા માણી રહ્યા છે. સામે પણ મિત્રો તમે જોઈ રહ્યા છો, જો મોટો ટ્રક પડ્યો છે, ત્યાં પણ નાની મોટી રાઈડના બધા સામાન અત્યારે પહોંચી ગયા છે. જો મિત્રો આજે રવિવારનો બધા લોકો આનંદ માણી રહ્યા છે અને ક્રિકેટની મજા માણી રહ્યા છે. તો આપણે સામે જો મિત્રો તમે જોઈ રહ્યા છો તે ફંડવલ છે, અને ફંડવલની બાજુમાં જ મિત્રો જો રાઈડનો સામાન મિત્રો ટ્રકોમાં પહોંચી ગયો છે. એ આપણે તમને દેખાડશું આ વિડીયોમાં. તો મિત્રો આવી રીતે મેળામાં મિત્રો મોટા મોટા ટ્રકથી મિત્રો જો અહીંયા સામાન પહોંચી ગયો છે, અને ફંડવલની બાજુના મિત્રો મેદાનમાં જો આ અત્યારે ટ્રકો અહીંયા પડ્યા છે. લગભગ બધી રાઈડના જ મિત્રો ટ્રક છે, અને તમે જોઈ રહ્યા છો મિત્રો જો ઘણા બધા લોકો પાછળ ક્રિકેટ મેચ રમી રહ્યા છે. તો મિત્રો જ્યારે પણ તૈયારીઓ બધી સંપૂર્ણ પૂરી થઈ જશે ત્યારે ફરીથી તમને એક નવો વિડીયો બનાવીને દેખાડશું રાજકોટના રેસકોર્સના મેદાનના. કારણ કે લોકમેળાને હવે 10 થી 15 દિવસની વાર છે, પણ અત્યારે આપણને એમ થયું કે આપણે લોકોને માહિતી માટે એક લોકમેળાની તૈયારીનો વિડીયો આપણે બનાવીને બતાડીએ. અને અત્યારે પહોંચ્યા તો લગભગ તૈયારીઓ ઘણી બધી અધૂરી છે, અને મોટી રાઈડના સામાન તો અત્યારે આપણને કંઈ દેખાતા નથી. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આવા જ નવા વિડીયો મારી ચેનલ પર તમને હું બતાડતો રહીશ, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો.